जो एक शुद्ध विकार वर्जित अचल परम पदार्थ है, जो एक साधक भाव निर्मल नित्य निज परमार्थ है, जिसके दर्श व जानने का नाम दर्शन ज्ञान है। हो नमन उस परमार्थ को जिसमें चरण ही ध्यान है। निज आत्मा को जान कर पहचान कर जम कर अभी, जो बन गए परमात्मा पर्याय में भी वेश भी। वेशाद्य है आराध्य है, आराधना के सार है। हो नमन उन जिन देव को हो भव जलधि के पार है। नय चक्र से जो भव्य जन को सदा पार उतारते, जग जालमय एकांत हो जो रही सदा नकारते। निज तत्व को पाकर भविक जिसकी उतारे आरती, नय चक्रमय उपलब्ध निटय नित्य बोधक भारती। नय चक्र के संसार में जो चतुर है प्रतिबुद्ध है, भव चक्र के संहार में जो प्रति समय सन्नद्ध है। निज आत्मा की साधना में निरत तन मन लगन है, भव्य जन के शरण जिनके चरण उनको नमन है। कर कर नमन निज भाव को जिन जिन गुरु जिन वचन को, निज भाव निर्मल करन को जिन वर कथित नय चक्र को। निज बुद्धि बल अनुसार प्रस्तुत कर रहा हो, विघ्न जन ध्यान रखना चाहिए यदि हो कहीं कुछ स्खलन। श्री जिन वरनी वंदना करो सहज निष्काम, पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्वनो मर्म, रत्नत्रय निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म। ओम नमो अरिहंतां नमो सिद्धाणं नमो आयर्यणं नमो उज्जयणं नमो लोहि शवश्रवणं। चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्मो मंगलम। चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतो धम्मो लोकतमा। चत्तारि शरणं भजामि अरिहंते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवली पंतो धम्मो शरणं भजामि। ओम नमो अरिहंताणम्। नय चक्રની અંદર ગઈ વખતે આપણે જે પ્રશ્નો જોયા હતા, તો સૌથી પહેલી તો વાત આપણે અત્યારે અધ્યાત્મ નહીં ચાલે છે. અધ્યાત્મ નહીંના બે ભેદ જોયા હતા આપણે, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં. વ્યવહાર નહીંના મૂળ બે ભેદ જોયા હતા, સદભૂત વ્યવહાર નહીં અને અસદભૂત વ્યવહાર નહીં. અને સદભૂત વ્યવહાર નહીંના પ્રભેદમાં ઉપચારિત સદભૂત અને અનુપચારિત સદભૂત. એવી જ રીતે અસદભૂતના પણ બે પ્રભેદ હતા, ઉપચારિત અસદભૂત અને અનુપચારિત અસદભૂત વ્યવહારની. એવી જ રીતે નિશ્ચયનીના મુખ્યત્વે બે ભેદ જોયા હતા, અશુદ્ધ નિશ્ચયની અને શુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નિશ્ચયનીના ત્રણ ભેદ હતા, એક દેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની, જેનું બીજું નામ છે શુદ્ધ નિશ્ચયની, અને ત્રીજો ભેદ હતો તેની અંદર પરમ શુદ્ધ નિશ્ચયની. પરમ શુદ્ધ નિશ્ચયની તે નયાધિરાજ છે, તેની અપેક્ષાએ બાકીના બધા નહીં તે વ્યવહાર નહીં છે. તે પરમ શુદ્ધ નિશ્ચય નહીં, તેમાં પરંપરાણામિક ભાવ તેની અંદર આવે છે. 5 ભાવની આપણે વાત કરી હતી, તેમાં ઔદૈક ભાવ અને ક્ષયોક્ષમિક ભાવમાં અશુદ્ધતાને લક્ષમાં લઈને જે વાત છે તે બધું જાય છે અશુદ્ધ નિશ્ચયનીમાં. ક્ષયોક્ષમિક ભાવમાં શુદ્ધતાના અંશને લક્ષમાં લઈને જે વાત છે તે અને અક્ષમિક ભાવ છે તે એકદેશ શુદ્ધ નિશ્ચયનીમાં જાય છે. ક્ષાયિક ભાવ છે તે સાક્ષાત શુદ્ધ નિશ્ચયનીમાં અને પરમ શુદ્ધ નિશ્ચયનીમાં પરંપરાણામિક ભાવ જાય છે. આ પ્રમાણે આપણે 5 ભાવને પણ અલગ બતાવ્યા હતા. તેવી જ રીતે નિશ્ચયની અને વ્યવહારની એની બંને વચ્ચેના અંતરના 18 ભેદ પણ આપણે સમજ્યા હતા.
તેની અંદર મુખ્યત્વે વ્યવહાર નહીંનું કાર્ય જે છે તે સ્વની અંદર જે છે સ્વની અંદર તે ભેદ કરે છે. આમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, આની અંદર રાગ છે, દ્વેષ છે, આદિ તે સ્વની અંદર ભેદ કરે છે અને પર સાથે તે અભેદપણું એકતાપણું સ્થાપિત કરે છે. પછી ભલે તે દૂરનો સંબંધ હોય કે નજીકનો સંબંધ હોય. દૂરનો સંબંધ હોય તો એને ઉપચારિત કીધું, નજીકનો સંબંધ હોય એને અનૌપચારિક કીધું. એટલે કે તે પ્રકારે એમાં ચાર ભેદ હતા. તેમાં વ્યવહારનીનું કાર્ય જે છે સ્વમાં ભેદ અને પર સાથે અભેદપણું. નિશ્ચયનીનું કાર્ય જે છે તે સ્વમાં અભેદપણું અને પર સાથે તે ભેદપણું કરે છે. તો આ રીતે વ્યવહારની અને નિશ્ચયની વાત આપણે સમજ્યા હતા. તો એમાં ગઈકાલે જે પ્રશ્નો જે થયા હતા એમાં પહેલો પ્રશ્ન હતો નહીં કોને કહે છે. ફરીવાર પાંચેક પ્રશ્નો લઈને પછી આગળ જઈએ. નહીં કોને કહે છે. ગઈકાલે વાત આવી હતી. બોલો, નહીં કોને કહે છે? જવાબ આપો. નહીં કોને કહે છે? છાયાબેન, નિકુંજભાઈ, જયંતિભાઈ, બોલો. વસ્તુઓ અનેક સ્વભાવો વસ્તુમાં અનેક સ્વભાવોને પૃથક વસ્તુના અનેક સ્વભાવને પૃથક કરીને એક સ્વભાવને સ્થાપિત કરે છે તેને નહીં કહેવામાં આવ્યું છે. અથવા તો એક અપર પક્ષનો નિષેધ કરીને અપર પક્ષ છે તેનો નિષેધ ન કરીને એટલે કે તેને ગૌણ કરીને વસ્તુના અંશનું જે કથન કરે છે તેને નહીં કહેવામાં આવે. જ્ઞાતાના અભિપ્રાયને પણ નહીં કહેવામાં આવે. વક્તાના અભિપ્રાયને પણ નહીં કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાનના વિકલ્પને પણ નહીં કહેવામાં આવે છે. નયાભાસ કોને કીધો તો? બોલો. ગઈકાલે પ્રશ્ન થયો હતો નયાભાસ કોને કીધો તો? બરાબર છે, જવાબ સાચો છે. બોલવામાં થોડી તકલીફ છે. મુખ્ય જે વિવિકસિત ધર્મ છે, જે મુખ્ય ધર્મ છે તેની સાથે જે અવિવિકસિત ધર્મ છે તેને ગૌણ કરવાને બદલે તેનો જો નિષેધ કર્યો તો તેનું નામ નયાભાસ કહેવામાં આવે છે. અધ્યાત્મના મૂળ નહીં કેટલા છે? બોલો નિકુંજભાઈ. અધ્યાત્મના મૂળ નહીં કેટલા છે? બોલો. અધ્યાત્મના મૂળ નહીં કેટલા મુખ્યત્વે? બોલો બીજા કોઈ. અધ્યાત્મના મૂળ નહીં કેટલા? બરાબર. વ્યવહાર નહીં કોને કહે છે? વ્યવહાર નહીં કોને કહે છે? બરાબર છે. અથવા જે એક વસ્તુમાં ધર્મોમાં કથનથી ભેદ અને ઉપચાર કરે છે તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. નિશ્ચય નહીં કોને કહે છે? બોલો. નિશ્ચય નહીં કોને કહે છે? બોલો. એટલે બરાબર, જે બે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં વ્યવહાર દ્વારા જે સ્થાપિત સંબંધ હતો તેનું એકતા કરી હતી તેનું ખંડન કરે છે અને એક અખંડ વસ્તુમાં જે વ્યવહારે ભેદોનું ભેદ બતાવ્યો હતો તેનું નિષેધ કરીને ત્યાં અખંડતાની સ્થાપના કરે છે તેનું નામ નિશ્ચયની કહેવામાં આવે છે. ઉપચરિત કથન કોને કહે છે? ઉપચરિત કથન કોને કહે છે? હા, ઉપચારથી બરાબર, પણ થતા ગઈકાલે વાત હતી બે દ્રવ્યો વચ્ચે એકતા સંબંધી જે સંયોગી કથન છે બધા તે ઉપચરિત કથન છે. જેવી રીતે એક દ્રવ્યના ભાવને બીજા દ્રવ્યનો ભાવ બતાવો અથવા એક દ્રવ્યની પરિણીતિને બીજા દ્રવ્યની પરિણીતિ કેવી અથવા બે દ્રવ્યોની પરિણીતિને ભેગી કરીને બતાવે, આ બધું શું છે? ઉપચરિત કથન છે. આ બધું કારણ કાર્ય આદિને ભેગું કરીને કથન કરે છે તે બધું ઉપચરિત કથન છે. એનું એક એક્ઝામ્પલ પણ આપણે આ મારી દુકાન છે, આ મારો પુત્ર છે આદિ જે છે તે ઉપચરિત કથન છે. નિશ્ચયની અને વ્યવહારની વચ્ચેનું અંતર શું છે? બોલો.
નિશ્ચય નહીં છે તે હા બરાબર છે, પણ એમાં પહેલું બોલવાનું નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. નિશ્ચય નહીં પહેલું બોલો તો પ્રતિપાદ્ય ને વ્યવહાર પ્રતિપાદક, અને વ્યવહારની અને નિશ્ચયની વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. વ્યવહાર જે છે તે નાશ થવાને લાયક છે અને નિશ્ચય છે તેનો નાશ કરનાર છે. વ્યવહાર નહીં તે પરાશ્રિત છે, નિશ્ચય નહીં સ્વ આશ્રિત છે. નિશ્ચયની સ્વમાં આપણે જે બે પરિભાષા બોલ્યા, નિશ્ચયની જે છે તે સ્વમાં અભેદપણું ને પર સાથે ભેદપણું, વ્યવહારની તે સ્વમાં ભેદપણું અને પર સાથે અભેદપણું કરે છે. વ્યવહાર નહીં તે ઉપદેશની ભૂમિકામાં પ્રધાન હોય છે અને નિશ્ચય નહીં અનુભવની પ્રક્રિયામાં પ્રધાન હોય છે. વ્યવહાર નહીં વગર નિશ્ચય નહીં સમજી શકાતું નથી અને વ્યવહારને છોડ્યા વગર નિશ્ચય નહીં પામી ન શકાતું. વ્યવહારને જો નહીં માની, વ્યવહાર નહીં માની તો તીર્થનો લોપ થઈ જશે, ભગવાનની વાણીનો લોપ થઈ જશે, અને જો નિશ્ચયને નહીં માની તો તત્વનો લોપ થઈ જશે. અનુભવના કાળમાં વ્યવહાર નહીં છૂટી જાય છે, વ્યવહાર નહીંનો વિષય પણ છૂટી જાય છે, અને અનુભવના કાળમાં નિશ્ચય નહીં છૂટી જાય છે, પરંતુ નિશ્ચય નહીંનો વિષય તે છૂટતો નથી. આવા આદિ 18 અંદર ભેદ છે. વ્યવહાર નહીં કેટલા પ્રકારનો હોય છે? અત્યારે આપણે વાત થઈ વ્યવહાર નહીં કેટલા પ્રકારનો હોય છે, તેના ભેદ પ્રભેદ બોલો નિકુંજભાઈ, બોલો મંજુજી, બોલો વ્યવહાર નહીં કેટલા પ્રકારનો હોય છે? ગઈકાલે જ વાત આવી ગઈ, બોલો અત્યારે બોલો શરૂઆતમાં. બોલો કોઈ પણ બીજા. વ્યવહાર નહીં ના ભેદ કેટલા છે? નિશ્ચય, વ્યવહાર અને વ્યવહારના કેટલા ભેદ છે? આગમ અધ્યાત્મના બે ભેદ છે, નિશ્ચય અને વ્યવહાર. હવે વ્યવહારના કેટલા ભેદ છે? તો કે બે. ક્યાં ક્યાં? અને તેના પ્રભેદમાં બેમાં ઉપચરિત અને અનૌપચારિક. બરાબર. અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? ગઈકાલે આ છેલ્લા પ્રશ્નો જોયા હતા. અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? બોલો અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? આ સંબંધ સ્થાપિત કરે છે. શું કરે છે? અસદભૂત વ્યવહાર નહીં જે નહીં સંબંધોના આધાર ઉપર, સંબંધના ભલે પછી દૂરનો હોય કે નજીકનો હોય, સંબંધોના આધાર ઉપર બે ભિન્ન દ્રવ્યો વચ્ચે અભેદપણું કરે છે અને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરે છે, તેને અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. તેવી જ રીતે સદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? સદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? બોલો. એક અખંડ વસ્તુમાં જે ગુણો એના કર્મો, સ્વભાવો અને પર્યાયોના આધાર ઉપર એક અખંડ વસ્તુમાં ભેદ કરીને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરે છે. એક અખંડ વસ્તુમાં ભેદ કરે છે ગુણોના આધાર ઉપર, પર્યાયોના આધાર ઉપર, તેને સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અસદભૂત વ્યવહાર નહીંના નામની સાર્થકતા. અસદભૂત વ્યવહાર નહીંના નામની સાર્થકતા. વારંવાર એટલે લઉં છું કે જ્યાં સુધી આ પ્રયોગને સમયસરની કેટલી ગાથાઓમાં નહીંની વાત બતાવી છે. મેં છેલ્લે 2 પોસ્ટ લીખી તે સમયસરની ગાથાના ઓલા ઉપર જ લખેલી છે, એટલે નહીં જાણવું ખૂબ જ જરૂરી છે. બોલો નામની સાર્થકતા. પરની નજીકના અને પરના બંને સંબંધ છે. બરાબર. જે બે દ્રવ્ય ક્યારે પણ એક નથી થઈ શકતા, અપૃથક નથી થઈ શકતા, તેને સંયોગાદી જોઈને તેની વચ્ચે અપૃથકતા બતાવે છે, જે આરોપિત છે, સત્ય નથી. એટલે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે અસત્ય એટલે કે એકતા રૂપ અસત્ય આરોપ જે બતાવે છે, તે કારણે આને અસદભૂત કહેવામાં આવ્યો છે. બે ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ જોડવાને કારણે વ્યવહાર, કેમ કે વ્યવહારની પરિભાષામાં એ આવી ગયું, બે ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ જોડે છે માટે તેને વ્યવહાર. અંશે કથન છે માટે નહીં. આ રીતે અસદભૂત વ્યવહાર નહીં, સદભૂત વ્યવહાર નહીં ના નામની સાર્થકતા. તેવી રીતે
સદભૂત વ્યવહારની નામની સાર્થકતા કેવી રીતે થશે? આપણી ચાલતી ગુજરાતી ભાષામાં બોલી તો શું કે જે મારામાં છે તે સદભૂત, બરાબર. હવે એને પરિભાષામાં લો. બરાબર, પણ વસ્તુના ગુણ પર્યાય તે જ વસ્તુમાં જે વિદ્યમાન છે, એટલે કે મારામાં છે. વસ્તુના ગુણ પર્યાય તે વસ્તુમાં વિદ્યમાન હોવાને કારણે એને સદભૂત કહેવામાં આવ્યું. પોતાનામાં છે માટે સદભૂત કહેવામાં આવ્યું. અખંડ વસ્તુમાં ગુણ પર્યાયના આદિના આધાર ઉપર ભેદ કરે છે માટે ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યું. અને અંશે કથન છે માટે નહીં. સદભૂત, વ્યવહાર અને નહીં, ત્રણ ભાગ પડ્યા. સદભૂત કેમ કીધું? કે જે વસ્તુના જે ગુણ પર્યાય છે તે જ વસ્તુમાં વિદ્યમાન છે માટે તેને સદભૂત કહેવામાં આવ્યું. એક અખંડ વસ્તુમાં ભેદ કર્યો ગુણ અને પર્યાયના આધાર ઉપર માટે તેને સદભૂત કહેવામાં આવ્યો, એટલે વ્યવહાર કહેવામાં આવ્યો. અને અંશે કથન છે માટે તેને નહીં કહેવામાં આવ્યો. માટે તે સદભૂત વ્યવહાર નહીં નામ સાર્થક બને છે. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? સંબંધથી સંબંધને દર્શાવે છે એ ઉપચરિત વ્યવહાર નહીં છે. બરાબર છે. એક્ઝામ્પલ? આ મારું મકાન છે. બોલો નિકુંજભાઈ, બોલો નિકુંજભાઈ. આ મારો પુત્ર છે, આ મારું મકાન છે, આ મારી દુકાન છે. બરાબર છે. હવે આપણે પરિભાષામાં જોઈ. આ નહીં, બે ભિન્ન વસ્તુઓ વચ્ચે નહીં સંશ્લેષ રહિત સંબંધનો વિષય બનાવે છે. સંશ્લેષ રહિત દૂરના સંબંધને વિષય બનાવે છે. આ નહીં, બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે સંશ્લેષ રહિત એટલે કે દૂરના એટલે કે ઉપચારથી ઉપચાર વાળા સંબંધને વિષય બનાવે છે. તેને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. આપણે જે નહીંના વાક્યો જોયા હતા 70-75, એમાં પણ એક વાક્ય હતું કુંભાર ઘડો બનાવે છે. તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. બરાબર. એવી રીતે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. બસ આ જ રીતે પરિભાષામાં થોડોક જ ફરક છે. બોલો પરિભાષામાં, બોલો. નજીકના સંબંધને જે વિષય બનાવે છે એ અનુપચરિત વ્યવહાર નહીં છે. અને અનુપચરિત અસદભૂત અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. જવાબ સાચો હે, પણ બોલો પરિભાષામાં જે નહીં, આગળ બોલ્યા એમ જે નહીં બે ભિન્ન વસ્તુઓ વચ્ચે સંશ્લેષ સહિતનો એટલે કે નજીકના સંબંધને વિષય બનાવે. ઓલામાં શું હતું? દૂરના સંબંધને. અને સંશ્લેષ રહિત, આમાં સંશ્લેષ સહિત અને નજીકના સંબંધને જે વિષય બનાવે છે, ડાયરેક્ટ ખાલી ઉપચારથી કામ ચાલે છે, તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. એનું એક્ઝામ્પલ? મારામાં જ્ઞાન છે. સોરી તો બદલો થઈ ગયો. આ મારું શરીર છે, આ મારું શરીર છે. હું ગોરો છું, હું કારો છું, હું બીમાર છું, આદિ શેમાં આવે? અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. બરાબર. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? બોલો. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? ગુણોની અશુદ્ધ પર્યાય અખંડ વસ્તુમાં. અખંડ, બરાબર છે. અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ ગુણીની પર્યાયના આધાર ઉપર ભેદ જે થાય છે તેને વિષય બનાવે છે. તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ ગુણી ની પર્યાય ગુણ ને ગુણી તો અશુદ્ધ નથી, પરંતુ અહીંયા પર્યાયની અપેક્ષા છે. પર્યાયના આધાર ઉપર ભેદ જે ઉત્પન્ન થયો તે ભેદને જે વિષય બનાવે છે તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં.
એમાં મેં એક્ઝામ્પલમાં મારામાં રાગ થાય છે. હા, જીવના મતિ જ્ઞાન આદિ ગુણ ગઈકાલે વાત થઈ હતી આપણે એક્ઝામ્પલમાં પણ જીવના મતિ જ્ઞાન આદિ જે ગુણ છે તે પણ ઉપચરિત સદભૂત વ્યવહારની. હું રાગ દ્વેષ વારો છું તે પણ શેમાં આવશે? ઉપચરિત સદભૂત વ્યવહારની. હું રાગ દ્વેષ વારો છું, બરાબર. તેવી જ રીતે અનુપચરિત અસદભૂત વ્યવહારની કોને કહે છે? અનુપચરિત સદભૂત વ્યવહારની કોને કહે છે? બસ આ જ રીતે પરિભાષા બદલાવાની થોડી જ. બોલો. એક અખંડ વસ્તુમાં ગુણોના શુદ્ધ પરિણામ. અખંડ દ્રવ્યમાં શુદ્ધ ગુણગુણીના પર્યાયના આધાર ઉપર જે ભેદ ઉત્પન્ન થાય છે તેને જે વિષય બને. ઓલામાં અશુદ્ધ ગુણગુણીના પર્યાયનો આધાર, બરાબર. અહીં શુદ્ધ ગુણગુણીના પર્યાયના આધાર ઉપર જે ભેદ થાય છે તે ભેદને જે વિષય બનાવે છે તે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. એક્ઝામ્પલ, બોલો. ઓલામાં શું કીધું? હું રાગ દ્વેષ વાળો છું. આમાં શું આવશે? જીવ વિતરાગ વાળો છે અથવા હું વિતરાગ વાળો છું. હું કેવલ જ્ઞાન કેવલ દર્શન વાળો છું. હું કેવળ જ્ઞાની છું એમ નહીં, હું કેવળ જ્ઞાન કેવળ દર્શન વાળો છું. આદિ આ શેમાં આવશે? અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં, બરાબર. આગળ, ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંના નામની સાર્થકતા. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંના નામની સાર્થકતા. જુદું પાડો. ઉપચરિત સદભૂત વ્યવહાર અને નહીં. ચાર વસ્તુ સમજવાની. ઉપચરિત સદભૂત વ્યવહાર અને નહીં. નામની સાર્થકતા બોલો. ઉપચારિત એટલે ઉપચારથી, સદબુદ્ધ એટલે મારામાં. ઉપચરિત અહીં ઉપચાર નહીં આવે. અહીં શું? અહીં સદભૂતની વાત ચાલી રહી. મોહ રાગ દ્વેષ આદિ જે વિકાર પરિણામ છે તે મારા આત્મામાં જ ઉત્પન્ન થવાને કારણે તેને સદભૂત કીધા. પહેલી વસ્તુ, મોહ રાગ દ્વેષ આદિ વિકાર પરિણામ મારા આત્મામાં ઉત્પન્ન થયા માટે એને સદભૂત કીધા. અને તે આત્માને દુઃખ દેવા વાળા છે, એટલે કે મોહ રાગ દ્વેષ આદિ તે વિકાર છે, તે અશુદ્ધ છે, માટે તેને ત્યાં ઉપચરિત કહેવામાં આવ્યા. અથવા તો બીજી અપેક્ષા એક આવશે, અવિકસિત પર્યાયો. અવિકસિત પર્યાયો પણ શેમાં આવશે? ઉપચરિત સદભૂતમાં, બરાબર. અને વ્યવહાર કેમ કીધું? કેમ કે તે પર્યાયની વાત છે. વિકારી પર્યાય છે મોહ રાગ દ્વેષ આદિ, તે વિકારી પર્યાય છે માટે ત્યાં વ્યવહારને અંશે કથન છે, માટે નહીં. ચાર ભેદ પડી ગયા. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. નહીં એટલે અંશે કથન છે માટે નહીં. પર્યાયની અપેક્ષા વાત છે માટે વ્યવહાર છે. સદભૂત એટલે માટે કીધું મોહ રાગ દ્વેષ આદિ જે ભાવ છે તે આપણા આત્મામાં જ ઉત્પન્ન થાય છે, આપણી જ પર્યાયમાં ઉત્પન્ન થાય છે, માટે એને સદભૂત કીધું. અને ઉપચરિત એટલે કીધું તે વિકાર પરિણામ, એટલે ઉપચરિત એટલે અશુદ્ધ. ઉપચરિતનો અહીં અશુદ્ધ પણ અર્થ થાય છે. તે અશુદ્ધ હોવાને કારણે તેને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં નામ આ અપેક્ષાએ તે નામ સાર્થક થાય છે. પછી આગળ, અનુપચરિત સદભૂત વ્યવહાર નહીંના નામની સાર્થકતા. અનુપચરિત સદભૂત વ્યવહાર નહીંના નામની સાર્થકતા આ જ રીતે સમજાવું. બોલો. શુદ્ધ ગુણોની પર્યાય છે ને મારામાં જ છે. અનંત ગુણ જ્ઞાન દર્શન ચારિત્ર શોક વીર્ય પ્રભુતા વિભુતા આદિ જે અનંત ગુણ છે તે મારામાં છે, માટે તે સદભૂત, બરાબર. અને તેને અનુપચરિત કેમ કહેવામાં આવ્યા? તે શુદ્ધ છે, એટલે કે તેના ગુણ અને પ્રદેશ અલગ અલગ નથી. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે, માટે તેને અનુપચરિત. અને ત્યાં ભેદ કરીને સમજાયું છે, અખંડ વસ્તુમાં ભેદ કરીને સમજાયું છે, માટે તેને વ્યવહાર કહી શકો. ઓલામાં પણ રાગ દ્વેષ આદિ તે અખંડ વસ્તુમાં ભેદ કરીને સમજાયું, માટે ત્યાં વ્યવહાર. અને અંશે કથન છે, માટે ત્યાં નહીં. એટલે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં નામ ત્યાં સાર્થક બને છે. નિશ્ચય નહીં કેટલા પ્રકારના હોય છે? નિશ્ચય નહીં કેટલા પ્રકારના હોય છે?
ભેદ પ્રભેદ સહિત સમજાવો. નિશ્ચયની મુખ્યત્વે બે પ્રકારના છે, અશુદ્ધ નિશ્ચયની અને શુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ પડે છે, બરાબર. તો નિશ્ચયની કેટલા પ્રકારના છે? 2, અશુદ્ધ નિશ્ચયની અને શુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ પડે છે. ક્યાં ક્યાં? એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં અને પરમ શુદ્ધ નિશ્ચય નહીં. બરાબર. આ નિશ્ચયનીના 4 ભેદ થયા. હવે અશુદ્ધ નિશ્ચયની કોને કહે છે? અશુદ્ધ નિશ્ચયની કોને કહે છે? બોલો. વસ્તુની એક દેશ અશુદ્ધતાને ધ્યાનમાં લઈને આખા દ્રવ્યને બરાબર, થોડુંક બરાબર આગળ. એક દેશની વસ્તુની અંદર અહીં અશુદ્ધતા જે પડી છે તે અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને તે અશુદ્ધ કહે છે. આખા દ્રવ્યને શું કરે છે? અશુદ્ધ કહે છે. એટલે કે રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવો છે એની સાથે આત્માને અભિન્ન બતાવવા વાળા નહીં છે, માટે તેને અશુદ્ધ નિશ્ચયની કહે છે. હું રાગી છું, હું ક્રોધી છું, માટે મતિ જ્ઞાન આદિ જીવના કેવા. ઓલામાં હું, મારામાં મતિ જ્ઞાન આદિ ગુણ છે, આમાં મતિ જ્ઞાન આદિ જીવના કેવા. તો મતિ જ્ઞાન આદિને અશુદ્ધતાના લક્ષને અશુદ્ધતાનું લક્ષ લીધું, તો એનાથી આખું જીવને કીધું. એટલે કે પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અશુદ્ધતાના લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કહેવું. એટલે કે આ નહીં, દ્રવ્યાંશમાં જે શુદ્ધતા હોવા છતાં પણ દ્રવ્યાંશ શુદ્ધ છે. 2 અંશ છે ને વસ્તુમાં, દ્રવ્યાંશ અને પર્યાંશ. તો દ્રવ્યાંશમાં શુદ્ધતા રહેતી હોવા છતાં પણ પર્યાયની અશુદ્ધતાના આધાર ઉપર આખા દ્રવ્યને, સંપૂર્ણ દ્રવ્યને પૂર્ણ અશુદ્ધ કહેવું, તે આ નહીંનું પાઠ છે. એમાં સંયોગક્ષમ ભાવ પણ આવે અને ઔદૈહિક ભાવ પણ આવે. ઔદૈહિક ભાવમાં તો અશુદ્ધતા છે, પણ સંયોગક્ષમ ભાવમાં બંને વસ્તુ છે, શુદ્ધતા પણ છે અને અશુદ્ધતા પણ છે. પરંતુ જ્યારે સાયોક્ષમિક ભાવમાં અશુદ્ધ નિશ્ચયનીના કથને વાત કરવામાં આવે ત્યારે એમ લેવાનો ત્યાં કે ત્યાં તેની અશુદ્ધતાને લક્ષમાં લઈને વાત કરવામાં આવી છે, અને ક્ષાયોક્ષમિક ભાવમાં શુદ્ધતાને લક્ષમાં લઈને વાત કરવામાં આવી હોય ત્યારે તેમ સમજવું કે આ એક દેશ શુદ્ધ નિશ્ચયની વાત કરવામાં આવી છે. માટે નવી વિવિક્ષા સમજવી ખૂબ જ જરૂરી છે. તો અશુદ્ધ નિશ્ચયની કોને કીધું? તો કે જે આને દ્રવ્યાંશમાં શુદ્ધતા રહેતા હોવા છતાં પણ પર્યાયની અશુદ્ધતાને આધાર બનાવીને આખા દ્રવ્યને અશુદ્ધ કહે છે, તે આ નહીં છે, અશુદ્ધ નિશ્ચય નહીં. તેની અંદર ઔદૈહિક ભાવ જે છે તે બધા આવે અને ક્ષાયોક્ષમિક ભાવમાં અશુદ્ધતાને લક્ષમાં લેવાની. અશુદ્ધ નિશ્ચયના નામની સાર્થકતા. બોલો. અશુદ્ધ પર્યાયના લક્ષે જે વિષય બનાવી અને એને આખા દ્રવ્ય, શુદ્ધ દ્રવ્યને અશુદ્ધ બતાવે છે. એ તો એની પરિભાષા હતી, બરાબર. નામની સાર્થકતા તો આને કર્મના ઉપાધિથી ઉત્પન્ન થવા વાળા, આ નહીં કર્મ ઉપાધિથી ઉત્પન્ન, એટલે કે તેને આપણે શું કીધું કે તે જીવજનિત છે. ક્રિયો હે કર્મનો ઉપાધિ, પરંતુ તેને જીવજનિત કીધું. રાગ દ્વેષ આદિ તે જીવજનિત છે. કર્મ ઉપાધિથી ઉત્પન્ન થતો હોવાને કારણે તેને અશુદ્ધ કહેવામાં આવ્યો છે. અને તે પોતાના ભાવો સાથે તન્મય હોવાને કારણે એને નિશ્ચય કહેવાનું. પોતાના ભાવો સાથે રાગ દ્વેષ એટલે કે હું રાગી છું, તો પોતાના ભાવો સાથે તન્મય હોવાને કારણે તેને નિશ્ચય અંશે કથન છે, માટે તેને નહીં કહેવામાં આવ્યું. આ પ્રમાણે અશુદ્ધ નિશ્ચય નહીં નામ સાર્થક બને છે. હવે અશુદ્ધ નિશ્ચય નહીં તે ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી જોવા એના પ્રયોગો હોય છે. અશુદ્ધ નિશ્ચય નહીંના કથનો ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી હોય છે. અશુદ્ધ પર્યાયને ગ્રહણ કરવા વાળો આ નહીં ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી જોવા મળે. 1 થી 12. સરસ. આ નહીં બરાબર, ક્ષાયોક્ષમિક ભાવને કારણે જ્યાં આગળ છદ્મસ દશા આવે છે ત્યાં પણ એની અંદર અશુદ્ધતા તો હજી પડેલી છે, છદ્મસ છે એટલે માટે પૂર્ણ દશા નથી થઈ,
માટે ક્ષયક્ષમ ભાવના આધારે તેથી અશુદ્ધ પર્યાયને ગ્રહણ કરવા વાળો આને 1 થી 12 ગુણસ્થાન સુધી જોવા મળે છે. એક દેશ શુદ્ધ નિશ્ચયની કોને કહે છે? બોલો જયંતિભાઈ. પર્યાંશની શુદ્ધતાને લક્ષમાં લઈ આખા દ્રવ્યને હા, આની અંદર એક દેશ સંયોગક્ષમિક ભાવ જે છે અને અવક્ષમિક ભાવ. અવક્ષમિકમાં તો શુદ્ધતાની વાત, પણ સંયોગક્ષમિક ભાવમાં શુદ્ધતા અને અશુદ્ધતા બંને પડી છે. તો સંયોગક્ષમિક ભાવમાં જે શુદ્ધતા છે તે શુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને શુદ્ધ કહે છે. એટલે કે એક દેશ શુદ્ધતામાં તન્મય દ્રવ્યને સામાન્ય અને પૂર્ણ શુદ્ધ કહે છે. એને એક દેશ શુદ્ધ નિશ્ચયની કહે છે. જેવી રીતે સમ્યક દર્શન પર્યાય સહિત આત્માને સમ્યક દ્રષ્ટિ કેવો? આત્માને શું કીધું ત્યાં? સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો. અથવા તો આ દ્રષ્ટિથી સાધક અવસ્થામાં પણ જીવને સિદ્ધોવત પૂર્ણ શુદ્ધ ગ્રહણ કરવાવાળો કહેવામાં આવ્યો, સિદ્ધો જીવો કહેવામાં આવ્યો. એક દેશ શુદ્ધતામાં પૂર્ણ શુદ્ધતાનું કથન કરે છે એક દેશ શુદ્ધતા, પરંતુ પૂર્ણ શુદ્ધતાનું કથન કરે છે. આમાં મૂળ સિદ્ધાંત તો એક વસ્તુ કયો છે, બીજો કયો? આગળ આપણે પહેલા જ્યારે નિશ્ચય નહીં સમજ્યા હતા ત્યારે એક સિદ્ધાંત છે, એક મેઇન વસ્તુ ધ્યાન રાખવાની ભેદ પ્રભેદમાં, કે દરેક નહીં પોતાની દ્રષ્ટિથી જે પણ કથન કરે છે, દરેક નહીં પોતાની અપેક્ષા, દ્રષ્ટિ એટલે અહીં અપેક્ષા, પોતાની દ્રષ્ટિથી જે પણ કથન કરે છે તે આખા દ્રવ્ય વિશે કરે છે. ફરીવાર, આ બધા નિયમમાં પ્રત્યેક નહીં પોતાની દ્રષ્ટિથી એટલે પોતાની અપેક્ષાએ જે પણ કથન કરે છે તે આખા દ્રવ્ય વિશે કરે છે. જેવી રીતે પરમ શુદ્ધ નિશ્ચયની પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં પણ પરમ શુદ્ધ નિશ્ચયની નિગોદના જીવને સર્વ જીવ છે સિદ્ધ સમાન, તો તે નિગોદનો જીવ ત્યાં પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં પણ દ્રવ્યને શુદ્ધ કીધું, તેને સિદ્ધ જીવો કીધો. કેમ કે એનું કથન છે દરેકને પોતાની દ્રષ્ટિથી, તે પોતાની દ્રષ્ટિથી જે પણ એટલે પોતાની અપેક્ષાએ જે પણ કથન કરે છે તે આખા દ્રવ્ય વિશે કરે છે. તેવી જ રીતે અશુદ્ધ નિશ્ચયની દ્રવ્યાંશમાં શુદ્ધતા રહેતા હોવા છતાં પણ પર્યાયની અશુદ્ધતાના આધારો પર સંપૂર્ણ દ્રવ્યને અશુદ્ધ કહે છે. ઓલામાં શું આવ્યું? પર્યાયમાં અશુદ્ધતા છે છતાં આખા દ્રવ્યને શુદ્ધ કીધું પરમ શુદ્ધ નિશ્ચયનીમાં. કેમ કે દરેકને પોતાની દ્રષ્ટિથી કથન કરે છે, પોતાની અપેક્ષાએ કથન કરે છે, દ્રવ્ય વિશે જ કથન કરે છે. આ સિદ્ધાંત છે. એ પરમ શુદ્ધ નિશ્ચયની બે રિવર્સ વાત લીધી. પરમ શુદ્ધ નિશ્ચયનીમાં પર્યાયમાં અશુદ્ધતા છે છતાં પણ આખા દ્રવ્યને શુદ્ધ કીધું, અને અશુદ્ધ નિશ્ચયનીમાં પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં દ્રવ્યાંશમાં ભલે શુદ્ધતા છે પરંતુ પર્યાયના અશુદ્ધતાના આધાર ઉપર આખા દ્રવ્યને શું કીધું? અશુદ્ધ કીધું. તો બંને વસ્તુમાં શું આવ્યું? બંને નહીં પોતાની દ્રષ્ટિએ જે પણ કથન કર્યું તે આખા દ્રવ્ય વિશે કથન કરવામાં આવ્યું. તો અહીં એક દેશ શુદ્ધ નિશ્ચયનીમાં શું આવશે? કે તે શુદ્ધતાના આધાર ઉપર આખા દ્રવ્યને ત્યાં શુદ્ધ કહેવામાં આવ્યું. હવે એક દેશ શુદ્ધ નિશ્ચયનીનું નામ સાર્થક કેવી રીતે થશે? એમાં પણ જુદું પાડો. એક દેશ શુદ્ધ નિશ્ચયને બોલો. બોલો જયંતિભાઈ, આ નામનું સાર્થકતા કેવી રીતે થશે? બોલો છાયાબેન. નહીં એટલે અંશે કથન, નિશ્ચય એટલે શુદ્ધાત્માની વાત, એક દેશ એટલે જેટલી પર્યાય શુદ્ધ થઈ છે એને વિષય બનાવીને વાત કરે છે. થોડું બરાબર છે. આ નહીંનો પ્રયોગ નિર્મલ પરંતુ અપૂર્ણ પર્યાયની સાથે અભેદતા કરે છે. નિર્મલ ખરું પરંતુ કેવી? અપૂર્ણ પર્યાય. પૂર્ણ પર્યાય નથી, બરાબર, અપૂર્ણ પર્યાય. એટલે એની અપૂર્ણતાની અપેક્ષાએ તેને એક દેશ કહેવામાં આવ્યો. અપૂર્ણતા હે ને, હજી પૂર્ણતા નથી, માટે તેને સાધક દશા, માટે તેને અપૂર્ણતાની અપેક્ષા એને એક દેશ કહેવામાં આવ્યો. નિર્મલતા અને શુદ્ધતાની, નિર્મલ છે ને, નિર્મલતા અને શુદ્ધતાની અપેક્ષાએ તેને શુદ્ધ કહેવામાં આવ્યું, અને પોતાની પર્યાય હોવાને કારણે નિશ્ચય કહેવામાં આવ્યું. અને કેમ કે દ્રવ્યનું કથન કરે છે અને અંશે કથન છે માટે ત્યાં નહીં કહેવામાં આવ્યું. આ રીતે એક દેશ શુદ્ધ નિશ્ચયની, એક દેશ શુદ્ધ નિશ્ચયની તે અશુદ્ધ નિશ્ચયનીથી કેવી રીતે જુદું પડે છે?
અશુદ્ધ નિશ્ચયની થી એકદેશ શુદ્ધ નિશ્ચયની કઈ અપેક્ષાએ જુદું પડે છે? નિર્મલતા અને વિકારિતાને, વિકારની અપેક્ષાએ. અશુદ્ધ નિશ્ચયનીમાં વિકારની વાત છે ને એક દેશની અંદર નિર્મલ પર્યાય, એ અપેક્ષાએ તે અશુદ્ધ નિશ્ચયનીથી જુદું પડે. અને સાક્ષાત શુદ્ધ નિશ્ચયનીથી કેવી રીતે જુદું પડે? અપૂર્ણતા અને પૂર્ણતાની અપેક્ષાએ. એક દેશની અંદર અપૂર્ણતાની અપેક્ષા છે અને સાક્ષાતની અંદર પૂર્ણતાની અપેક્ષા છે. તો એક દેશ બે થી જુદું કેવી રીતે પડે છે? અશુદ્ધથી વિકાર અને નિર્મલતાની અપેક્ષાએ અને સાક્ષાતની સાથે શુદ્ધ અપૂર્ણતા અને પૂર્ણતાની અપેક્ષાએ. એક દેશ શુદ્ધ નિશ્ચયની ના કથનો તે એટલે કે અપૂર્ણ શુદ્ધ પર્યાયને ગ્રહણ કરવા વાળો આને ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી હોય છે? સમ્યક દૃષ્ટિ. ચોથા ગુણસ્થાનથી બોલો. 4 થી 12. બરાબર. 4 થી 12. સાધક દશા છદ્મ દશા વાળા 4 થી 12 ગુણસ્થાન સુધી આ નહીંનો પ્રયોગો હોય છે. સાક્ષાત શુદ્ધ નિશ્ચયની કોને કહે છે? બોલો, હવે આગળ આવી ગઈ. પૂર્ણ શુદ્ધ નિર્મલ પર્યાય સાથે આત્માને અભિન્ન બતાવવા વાળો નહીં સાક્ષાત શુદ્ધ નિશ્ચયની. ઓલામાં અપૂર્ણ પર્યાય હતી, નિર્મલ ખરી પણ અપૂર્ણ. અહીં કેવી? પૂર્ણ શુદ્ધ નિર્મલ પર્યાય સાથે આત્માને અભિન્ન બતાવવા વાળો નહીં તે સાક્ષાત શુદ્ધ નિશ્ચયની. હવે એનું નામની સાર્થકતા. બોલો. પૂર્ણતાની અપેક્ષા એને સાક્ષાત કહેવામાં આવ્યું. કઈ? અહીંયા પૂર્ણ પર્યાય સાથે અભેદતા બતાવી ને, તો પૂર્ણતાની અપેક્ષા એને શું કામ કે શું કહેવામાં આવ્યું? સાક્ષાત. શુદ્ધતાની અપેક્ષાએ શુદ્ધ કહેવામાં આવ્યું. પોતાની પર્યાયની અપેક્ષાએ નિશ્ચય કહેવામાં આવ્યું. અંશે કથન છે માટે નહીં. સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં. પૂર્ણતાની અપેક્ષાએ સાક્ષાત, નિર્મલતાની અપેક્ષાએ શુદ્ધતાની અપેક્ષાએ શુદ્ધ, પોતાની પર્યાય માટે નિશ્ચય અને અંશે કથન છે માટે નહીં. હવે આમાં ક્ષાયિક ભાવોને ગ્રહણ કરવા વાળો આ નહીં ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી જોવા મળે છે? કેમ કે અહીં ક્ષાયિક ભાવ શેમાં આવશે? સાક્ષાતમાં આવશે. 4 થી 14. બોલો. 4 થી 14. બોલો. 4 થી સિદ્ધ દશા. હેલો, અવાજ આવે છે? હેલો. હા, બોલો. આ નહીં, બરાબર છે. આ નહીં 4 થી સિદ્ધ સુધી જોવા મળે છે. સિદ્ધો પણ કેવા ક્ષાયિક ભાવવાળા છે. તો આ નહીં ચોથાથી લઈને સિદ્ધો સુધી. અને ચોથામાં કઈ અપેક્ષાએ? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનની વાત કરવામાં આવી છે. પરમ શુદ્ધ નિશ્ચયની કોને કહે છે? બોલો. એવું દ્રવ્ય છે એવી જ પર્યાયની જ્યારે એમાં રચના થાય છે અને જ્યારે એટલે means એ વિશેનું જે આપણે કથન કરીએ છીએ પરમ શુદ્ધ નિશ્ચયની વાત છે. બોલો જયંતિભાઈ. શુદ્ધ જીવત્વની જીવતત્વની. સમસ્ત વિકારી અને અવિકારી પર્યાયોથી રહિત એવો જે ત્રિકાલી દ્રવ્ય સ્વભાવને વિષય બનાવવા વાળો નહીં. બધા વિકારી અને અવિકારી પર્યાયોથી રહિત જે ત્રિકારી જે પોતાનો શુદ્ધ પરંપરાણામિક ભગવાન આત્મા છે તેની વિષય બનાવવા વાળો જે નહીં છે તેનું નામ પરમ શુદ્ધ નિશ્ચયની કહેવામાં આવે. જેમ કે કારણ શુદ્ધ જીવ, જેવી રીતે ચૈતન્ય પ્રાણોથી યુક્ત જીવ, આ બધું શું છે? પરમ શુદ્ધ નિશ્ચય નહીં. એટલે કે સામાન્ય ભાવને ગ્રહણ કરવા વાળો નહીં,
ત્રિકારી જે સામાન્ય ત્રિકારી શુદ્ધ પરંપરાનામિક સામાન્ય ભાવ છે તેને ગ્રહણ કરવા વાળો નહીં, તે પરમ શુદ્ધ નિશ્ચયની કહેવામાં આવે છે. અને પરમ શુદ્ધ નિશ્ચયનું નામ કેવી રીતે સાર્થક થશે? શુદ્ધ જીવત્વ જે પરંપરાને ભાવ છે એની અપેક્ષા એ પરમ ત્રિકાલી શુદ્ધ 2 મિનિટ 2 મિનિટ ચાલુ રાખજો. હા બોલો. હા ક્યાં કોની હતી? હા બેન 2 મિનિટ રહીને કરશો, મારે સ્વાધ્યાય ચાલુ છે. હા હેલો હેલો હેલો. હા એવું છે સાહેબ કે મને બોલવાનું કઈ વાંધો ન હોય, બોલતું હોય ને એક જણ બોલવાનું ચાલુ થાય પછી બોલવા જાય ને ચાલો સામાન્ય વ્યક્તિને એવું લાગે કે મારી વાત કાપી. બોલો. પરમ શુદ્ધ નિશ્ચયનીમાં પરમ શુદ્ધ નિશ્ચયનીમાં ત્રિકાલી શુદ્ધ પરિણામિક સામાન્ય ભાવને તે ગ્રહણ કરે છે. એટલે એ ભાવ સાથે તે અભેદપણું બતાવે છે, માટે તેને પરમ શુદ્ધ કહેવામાં આવ્યો. અંશે કથન કરે છે, માટે તેને નહીં કહેવામાં આવ્યો. માટે પરમ શુદ્ધ નિશ્ચયને નામ સાર્થક બને છે. અને પોતાના ગુણોગુણીના જે ભેદપણું છે તેને જગ્યાએ તે અભેદપણું કરીને અભેદ દ્રવ્યને વિષય કરે છે, માટે તેને નિશ્ચય કહેવામાં આવ્યો. તો પરમ શુદ્ધ નિશ્ચય નહીં. ફરી વાર આને ગુણગુણીમાં અભેદ કરીને અભેદ દ્રવ્યને વિષય બનાવે છે, માટે તે નિશ્ચય કીધો. અને ત્રિકારી શુદ્ધ પરંપરાનામિક પોતાનો ભગવાન આત્મા જે સામાન્ય ભાવ સાથે છે તેની સાથે અભેદપણું કરે છે, એ અભેદપણાને ગ્રહણ કરે છે, માટે તેને પરમ શુદ્ધ કહેવામાં આવ્યો. અને અંશે કથન છે, માટે તેને નહીં કહેવામાં આવ્યું. એટલે પરમ શુદ્ધ નિશ્ચય નહીં નામ સાર્થક બને છે. અને આ ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી હોય છે? બોલો જયંતિભાઈ. હા પહેલા ગુણસ્થાનથી લઈને સિદ્ધો સુધી આ નહીં, એટલે કે તે એનું કથનો જોવા મળે છે. આપણે અશુદ્ધ નિશ્ચયની જે વાત કરી તેની અંદર એ કોનો કરતા ભોગતા છે? કયા ભાવોનો કરતા ભોગતા છે? ગઈકાલે પ્રશ્નમાં પણ આવી ગયું. એ તો બરાબર, પણ ક્યાં જીવ પર્યાય રૂપે જે ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ પુણ્ય, ભાવ પાપ અને રાગાદી આદિનો કરતા ભોગતા આ નહીંને કહેવામાં, આ નહીંને અપેક્ષાએ કહેવામાં આવે છે. એટલે કે અશુદ્ધ ક્ષાયક સમિક ભાવ અને ઔદિક ભાવો. બરાબર. પછી એક દેશ શુદ્ધ નિશ્ચયનીમાં આ પણ પ્રશ્નમાં આવ્યું હતું. હા આ જીવ પર્યાય રૂપ ભાવ સવર, ભાવ નિદ્રા, ભાવ મોક્ષ આદિ પદાર્થોનો કરતા ભોગતા આ નહીંની અપેક્ષાએ કહેવામાં આવ્યું. સાક્ષાત શુદ્ધ નિશ્ચયનીમાં કરતા ભોગતા જીવના ક્ષાયક ભાવોનો કરતા ભોગતા. પૂર્ણ એટલે ક્ષાયિક ભાવોનો કરતા ભોગતા. 5 ભાવ છે ને, તેમાં ક્ષાયિક ભાવનો કરતા ભોગતા આ નહીંની અપેક્ષાએ કહેવામાં આવ્યો. અને પરમ શુદ્ધ નિશ્ચયનીમાં કરતા ભોગતા બોલો જયંતિભાઈ. હા પરમાર્થી જીવ ઉત્પન્ન જ નથી થતો. પરમાર્થી જીવ ઉત્પન્ન જ નથી થતો, મરતો પણ નથી. જીવ બંધ અને મોક્ષથી રહિત છે, માટે તે કેવો છે? અકર્તા અને અભોગતા છે. તો આ પ્રમાણે આપણે થોડાક મુખ્ય પ્રશ્નો લીધા. તેના ઉપરથી આપણે ફરી નિશ્ચય અને વ્યવહારનો સામાન્ય આપણે જે આટલા સ્વાધ્યાય થયા એની અંદર આપણે થોડીક વસ્તુ ફરી વાર કર્યું એટલે ભૂલ ન થાય. હવે આગળ સૌથી પહેલી વસ્તુ આપણે થોડા કથનો જોઈએ.
કંઈક કહેવું કંઈક અને સમજવું કંઈક એવું કેમ શક્ય છે? કોક બોલે કંઈક અને સમજી છીએ આપણે કંઈક, એ કેવી રીતે લૌકિકમાં પણ રોજે રોજના વ્યવહારમાં પણ આવા કથનો થાય છે અને ત્યાં આપણે સમજી જઈએ છીએ. એ બોલે છે કંઈક અને આપણે સમજીએ છીએ કંઈક, એ બોલે છે કંઈક અને આપણે સમજીએ છીએ કંઈક. લૌકિકમાં આ બધા કથનો આપણે સમજીએ છીએ અને જ્યારે અધ્યાત્મની વાત આવે તો કે એ તો બોલે છે અને આપણે સમજીએ છીએ કંઈક, એ નથી કરી શકતા. પૂજ્ય ગુરુદેવ શ્રી સવારના પ્રવચનમાં એમ કે રાગ દ્વેષ આદિ ભાવોનો કરતા જીવ છે અને બપોરે પ્રવચનમાં એમ બોલે કે રાગ દ્વેષ આદિ ભાવો જીવમાં છે જ નહીં. તો કે આ બે અલગ, હવારે જુદું કહે ને બપોરે જુદું કહે, પણ અહીંયા એમનો કહેવાનો ભાવાર્થ આપણે સમજી, મર્મ સમજી નથી શકતા. લૌકિકમાં બધું સમજેલી છે. તો એવા કોઈ પ્રયોગો આપણે લોક વ્યવહારમાં જે છે તે પ્રયોગો આપણે થોડા બોલો કોઈ. કદાચ એકલિયા શિબિરમાં પણ મેં બોલ્યા હતા થોડા પ્રયોગો. નિકુંજભાઈ હતા, છાયાબેન હતા, કાં તો છાયાબેન તો નહોતા, એમના સાસુ સસરા હતા, નિકુંજભાઈ હતા, જયંતિભાઈ કદાચ હોય કે ન હોય ખ્યાલ નથી મને. બરાબર છે. માણસ જોઈને કચરો ફેંકજો. આપણે કોઈ છોકરી હોય તો એને એમ કે માણસ જોઈને, એની છોકરી બારીમાં ઊભી હોય ને એની મમ્મી એમ કે તો માણસ જોઈને કચરો ફેંકજે. તો છોકરી શું કરે? માણસ નીકળે ત્યારે કચરો ફેંકે, માણસ ન નીકળે ત્યારે ફેંકે? એની મમ્મીએ એમ કીધું કે તું બારીએ ઊભી છું પણ માણસ જોઈને કચરો ફેંકજે. તો છોકરી શું કરે? મમ્મીએ આ કીધું પણ સમજે છે શું? હરેશભાઈ હતા તમે, અલકાબેન, આપણે આ એક્ઝામ્પલ લીધું હતું. માણસ જોઈને કચરો ફેંકજો એકલિયા શિબિરમાં. આપણને એ સમજી જાય છે ને, લોક વ્યવહારમાં આ બધા પ્રયોગો આપણે સમજી છીએ. માણસ જોઈને કચરો ફેંકે નથી, એમ છોકરી એવું નથી સમજતી મારી મમ્મી એમ કીધું માણસ નીકળે ત્યારે કચરો ફેંકો. એવું નથી, ત્યાં સમજે છે કે માણસ નો નીકળે ત્યારે કચરો ફેંકો. બરાબર. આવું બીજું નિકુંજભાઈ, એ સિવાય નિકુંજભાઈ બોલો. હરીશભાઈ, ઘણા આપણે 3-4 લૌકિક એક્ઝામ્પલ લીધા હતા. આપણે દવાવાળાની દુકાને જઈ અને એમ કહી મને માથાના દુખાવાની ટીકડી આપો, તો દવાવાળો શું કરે? માથું દુખે એ માટે ટીકડી આપે કે માથું ન દુખે એના માટે ટીકડી આપે? બોલો. આપણે દવાવાળાની દુકાને આપણને ખૂબ માથું દુખતું હોય તો આપણે શું કહીએ? મને માથાના દુખાવાની ટીકડી આપો. તો ઓલો શું કરે? માથું દુખે એવી ટીકડી આપે કે માથું ન દુખે એની ટીકડી આપે? હા, માથું ન દુખે એવી ટીકડી આપે ને. એ સમજી ગયો. આપણે બોલ્યા છીએ શું? માથાના દુખાવાની ટીકડી આપો. તો લોક વ્યવહારમાં આપણે આ સમજીશું, પરંતુ આધ્યાત્મિક વ્યવહારમાં આપણે એમ કે મને કંઈ સમજાતું નથી. ત્રીજું, કોઈ એમ કે તમારું જ ઘર છે, કોઈ સંકોચ ન કરતા. આપણે અહીંયા કોઈ મહેમાન આવે અથવા કોઈ સંબંધી આવે, તમારું જ ઘર છે, કોઈ સંકોચ ન કરતા. ઓલો પણ સમજે છે આ તમારું ઘર નથી એનો કહેવાનો, પરંતુ તમે અહીંયા તમારા ઘરમાં, અમારા ઘરમાં પોતાના ઘરની જેમ નિસંકોચ રહેજો. અહીંયા એ સમજે ભાવાર્થ. એનો તેમ નથી, એમ નથી કહેતો તમે જ કીધું એ તમારું જ ઘર છે, હવે મારું ઘર થઈ ગયું એવું નથી સમજતો. પરંતુ અમારા ઘરમાં, તમારા ઘરમાં જેમ તમે નિસંકોચ રહેતા હતા તેવી રીતે અમારા ઘરમાં તમે નિસંકોચ રહેશો, એવી રીતે સમજી જાય છે. બરાબર. ચોથી વસ્તુ, માતાને આ દવા, એટલે કે એની મધરને એમ કે એની મધરને દવા પીવડાવવાની ઉંમરવાળાને કે આ દવા એને હલાવીને પીવડાવજો. આ દવા હલાવીને પીવડાવી દેશો. માતાને આ દવા હલાવીને પીવડાવશો. એટલે માતાને હલાવવાની વાત નથી, દવાને હલાવીને પીવડાવવાની. માતાને હલાવીને પીવડાવજો એટલે માતાને હલાવવાની નથી, પણ માતાને આ દવા હલાવીને પીવડાવવાની વાત છે. દવાની બાટલીને હલાવીને પીવડાવવાની વાત છે. એવી રીતે એક છેલ્લું એક્ઝામ્પલ લઈ, આ પેટી કોઈ પણ વસ્તુ છે તે ઘણી કિંમતી છે, તેને સંભાળીને લઈ જજો. આપણને કોઈ પેટી આપે કે આ ઘણી કિંમતી એટલે તમે એને સાચવજો, તો આપણે શું સમજીએ કે આ પેટી કિંમતી નથી, પણ પેટીમાં રહેલો માલ કિંમતી છે. આપણે ત્યાં એનું પ્રયોજન સમજી જઈએ. પેટી તો નકામી છે, પણ પેટીની અંદર જે મૂકેલો માલ છે તે કિંમતી છે, માટે તેને સાચવવાની વાત કરવામાં આવી છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ
આપણને વ્યવહારની દ્વારા પરમાર્થને સમજવા માટે ઘણા 3 વાક્યો બતાવવામાં આવ્યા છે મુખ્યત્વે મોક્ષ માર્ગ પ્રકાશકમાં. જો જૂનું હોય તો પાના નંબર 252 ઉપર ત્યાં 3 વાક્યો બતાવ્યા છે વ્યવહારની દ્વારા પરમાર્થને સમજવાના. જો આપણે એ 3 વાક્યો જોઈ એટલે દરેક ગ્રંથમાં નહીંની વાત આવે છે. મારે તો એ પ્રયોજન છે. પહેલું, મનુષ્ય દેવ નારકી કે તિર્યંચ આદિ. મનુષ્ય દેવ નારકી કે તિર્યંચ આદિ જીવ છે. આ વ્યવહાર કથન છે. એના દ્વારા પરમાર્થ સમજવાનું છે, પારમાર્થિક અર્થ સમજવાનો છે. ત્યાં કથન વ્યવહારનું શું બતાવ્યું કે મનુષ્ય દેવ નારકી તિર્યંચ આદિ જીવ છે. આ વ્યવહાર કથન છે. તો પારમાર્થિક કથન શું થાય બોલો? બોલો જયંતિભાઈ. જીવની પર્યાય છે. ક્યાં જીવની પર્યાય? તો પૂતગલની પર્યાય. મનુષ્ય દેવ નારકીની તો શરીરની પર્યાય છે ને. ચારેય ગતિમાં જીવ હોય છે. મનુષ્ય દેવ નારકી અને તિર્યંચ આદિ શરીરોના સંયોગમાં રહેવા વાળો ચૈતન્ય સત્તા જીવ છે. અહીંયા કહેવાનો મતલબ શું છે? ચારે ગતિના શરીરો જે છે તે શરીરના સંયોગોમાં રહેવા વાળું જે ચૈતન્ય સત્તા છે તે જીવ છે. બરાબર? આ પરમાર્થિક કથન થયું. બીજું, આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે. આ વ્યવહાર કથન છે. આપણે સદભૂત વ્યવહારમાં જોયું ને, આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર છે. 7મી ગાથા પણ એવી સમયસાર. તમે જો દરેક ગ્રંથમાં આ વાત બતાવેલી છે. આપણી દ્રષ્ટિ ત્યાં નથી ને આપણે નહીંને ઉડાડી છે. આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર છે. તો 7મી ગાથામાં શું કે હું દર્શન નથી, જ્ઞાન નથી, ચારિત્ર નથી, વાત આવી હતી ને એમાં. શું છે? આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે તે વ્યવહાર બતાવ્યો. તો ખરેખર શું છે પારમાર્થિક કથન? આત્મા જ્ઞાન આદિ અનંત ગુણોનો પિંડ છે. આત્મા જ્ઞાન આદિ અનંત ગુણોનો અભેદ એકરૂપ પિંડ છે. આ પારમાર્થિક કથન થયું. ત્રીજું, વ્રત શીલ સંયમ આદિ મોક્ષ માર્ગ છે. વ્રત શીલ સંયમ આદિ મોક્ષ માર્ગ છે. આ વ્યવહાર કથન છે. તો પારમાર્થિક કથન શું થાય? એની પાછળ આચાર્યનો કહેવાનો મતલબ શું છે? પારમાર્થિક કથન શું થાય? લૌકિકમાં તો સમજી ગયા હતા આપણે બધી વાત. ઓલાએ એમ કીધું કે માથાના દુખાવાની ટીકડી, તો એ સમજી ગયો હતો. માતાએ કીધું આ કચરો માણસ જોઈને ફેંકી દે, તો પણ એની પાછળ કહેવાનો મતલબ સમજી ગયા હતા. તો આચાર્ય એમ કે છે કે વ્રત શીલ સંયમ આદિ મોક્ષ માર્ગ છે. તો એની પાછળ એમનો કહેવાનો મતલબ શું છે પારમાર્થિક? બોલો. ઓલામાં સમજી ગયા તો અહીં નથી સમજતા. કેમ? અહીં શું છે એનો મતલબ? બરાબર. વ્રત આદિની સાથે રહેવા વાળો વિતરાગ ભાવ જ મોક્ષ માર્ગ છે. અહીંયા એમનો કહેવાનો મતલબ કે સાથે આવા સહચર સ્વભાવ હોય છે, પરંતુ એની સાથે રહેવા વાળો જે વિતરાગ ભાવ છે તે મોક્ષ માર્ગ છે. એમનો કહેવાનો મતલબ તે હતો. તેવી જ રીતે જીનાગમમાં આવા કેટલાય કથનો જોવા મળે. ધારો કે પહેલું વ્યવહાર કથન, હું ધંધો કરું છું. આ વ્યવહાર કથન છે. તો પારમાર્થિક કથન શું થાય? આ વ્યવહાર કથન છે, હું ધંધો કરું છું. બોલો. હવે તો નહીંની ભાષા આવવી જોઈએ. હું ધંધો કરું છું. આ વ્યવહાર કથન છે. તો પારમાર્થિક કથન શું થાય? બોલો નિકુંજભાઈ. આત્મા રોટલી ખાતો નથી, રોટલી શરીરે નથી ખાતો, રોટલી જાય છે ક્યાં? આ તો આપણે ઘણી વાર વાત થઈ ગઈ. તો હું ધંધો કરું છું, તો ખરેખર હું ધંધો કરવાનો રાગ કરું છું. શું થાય પારમાર્થિક કથન? હું ધંધો તો કરી શકતો નથી, હું ધંધો કરવાનો રાગ કરું છું. બાહ્ય ક્રિયા હું કરી શકતો નથી. પારમાર્થિક કથન ઈ થાય. વ્યવહારમાં એમ જ બોલે હું ધંધો. આપણને પૂછે શું ધંધો કરે, આપણે ફટ દઈને જવાબ દઈએ છીએ. પરંતુ વાસ્તવમાં હું ધંધો નથી કરતો, હું ધંધો કરવાનો રાગ કરું છું. બાહ્ય ક્રિયા કરતો નથી. આ પારમાર્થિક કથન થયું. બીજું,
મેં રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો. મેં રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો. આ વ્યવહાર કથન છે. શેમાં આવશે બોલો? આ નહીંમાં આપણે હમણાં બધા પ્રશ્નોમાં જોયું. ચરુણા નિયોગનું આપણે વાત કરી. પ્રતિપાદક કોણ હતું? 22 અભક્ષ્ય ચીજોનું સેવન ન કરવું, 3 મકારનો ત્યાગ કરવો, આદિ વસ્તુ આવી ગઈ. આપણે અહિંસાનું વ્રત, મહાવ્રતનું પાલન કરવું. ગઈકાલે બધા પ્રશ્નો આવ્યા. કયો નહીં હતો બોલો? આમ તો વ્યવહાર નહીં, પણ એની અંદર કયો હતો? હા, અનુપચરિત અસદભૂત. શરીર કરે છે ને ત્યાગ. હું તો આત્મા તો કઈ કરતો નથી. 22 અભક્ષિત ચીજોનો ત્યાગ તો શરીર એનો, એટલે શરીરની અપેક્ષા, એટલે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અહીં શું છે? મેં રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો. તે વ્યવહાર કથન છે. હવે એનું પારમાર્થિક કથન શું થાય? હવે આગલું મેં કીધું એના ઉપરથી આવવું જોઈએ. નિકોજભાઈ, આગળ કીધું હું ધંધો કરું છું, તેમાં મને ધંધો કરવાનો રાગ થાય છે. બરાબર? રાગ કરું છું. આમાં મેં રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો, તો આમાં શું થશે? મને રાત્રિ ભોજન સંબંધી રાગ ઉત્પન્ન નથી થતો. મને રાત્રિ ભોજન સંબંધી, ખરેખર તો રાગ દ્વેષ જ થાય છે ને આપણામાં. આ બધા તો બહારના પદાર્થ છે. કોઈ જ્ઞેય આપણને કંઈ કરાવતું નથી. આપણે તેમાં અનુકૂળ પ્રતિકૂળ ગોતી લઈ છીએ. તો કે મને રાત્રિ ભોજન સંબંધી રાગ ઉત્પન્ન થતો નથી. આ પારમાર્થિક કથન છે. હવે ત્રીજું, ભરત ચક્રવર્તીએ 6 ખંડનું રાજ્ય છોડીને દીક્ષા લીધી હતી. આ વ્યવહાર કથન છે. ભરત ચક્રવર્તીએ 6 ખંડનું રાજ્ય છોડીને એમને દીક્ષા લીધી હતી. બોલો, પરમાર્થ કથન શું થાય? ભરત ચક્રવર્તીએ 6ઠ ખંડની નિવૃત્તિનો રાગ છોડીને, એની જે ભરત ચક્રવર્તીએ 6ઠ ખંડની જે એની વિભૂતિ હતી, એને જે વૈભવ હતો, તેનો રાગ છોડીને તેને દીક્ષા લીધી. તે રાગ છોડીને દીક્ષા. ઓલા તો બાહ્ય પદાર્થ હતો, એ તો એને કોઈ ગ્રહણ નથી કર્યા, તો ત્યાગ કરવાની ક્યાં વાત આવે? બાહ્ય પદાર્થને આપણે ક્યારે 3 કાળમાં ગ્રહણ નથી કરી શક્યા, એને અડી નથી શક્યા, સ્પર્શ નથી કરે, તો ત્યાગ કરવાની વાત જ નથી આવતો. એ સંબંધીનો જે રાગ કર્યો તો એ રાગને એનાથી નિવૃત્તિ લીધી. તો ખરેખર તો નિવૃત્તિ એટલે રાગ દ્વેષથી નિવૃત્તિ છે. તો કે ભરત ચક્રવર્તીએ 6ઠ ખંડની જે એની વિભૂતિ હતી, વિભૂતિનો રાગ છોડીને દીક્ષા લીધી હતી. છેલ્લું, ઋષભદેવ ભગવાને મુનિરાજે 4 ઘાતી કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. 4 ઘાતી કર્મનો નાશ કરીને કેવળ જ્ઞાન એમને પ્રગટ કર્યું ઋષભદેવ ભગવાને. આ વ્યવહાર કથન છે. તો પારમાર્થિક કથન શું થાય? બોલો. બોલો. બહુ સરસ છે જવાબ, તો ઈઝી છે. ઋષભદેવ મુનિરાજે આત્મામાં વિશેષ લીનતા, પોતાના સ્વભાવની વિશેષ આશ્રય કર્યો. આપણે વારંવાર બોલીએ છીએ, આત્માના આશ્રય શુદ્ધિની ઉત્પત્તિ થાય, આત્માના આશ્રય શુદ્ધિની વૃદ્ધિ થાય, આત્માના આશ્રય શુદ્ધિની પૂર્ણતા થાય. તો અહીં પણ એ જ વાત છે. ઋષભદેવ મુનિરાજે આત્મામાં વિશેષ લીનતા, એનો વિશેષ આશ્રય કરતા એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. તે સમયે ઘાતી કર્મનો નાશ સ્વયં થયો છે. તે સમયે ઘાતી કર્મનો ક્ષય પણ સ્વયં પ્રગટ થયો. એને સ્વયં થઈ ગયો ઘાતી કર્મ. તે પણ એક દ્રવ્ય છે, એને કંઈ આપણે કંઈ કરી ન શકતા. તે સમયે તે કર્મનો અકર્મ રૂપે પરિણમવાની લાયકાત હતી. તો કેવળ જ્ઞાન શેનાથી પ્રગટ થયું? તો કે પોતાના સ્વભાવના વિશેષ આશ્રય કરવાથી, વિશેષ લીનતા દ્વારા તેને કેવળ જ્ઞાન પ્રગટ થયું. અને તે જ સમયે ઘાતી કર્મનો ક્ષય તેની પોતાની યોગ્યતાથી કર્મ અકર્મ રૂપે પરિણમી ગયો. તે પારમાર્થિક કથન થયું. વ્યવહારિક કથનમાં ઋષભદેવ મુનિરાજે ઘાતી કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તે વ્યવહારિક કથન છે. ખરેખર કર્મ જુદું દ્રવ્ય છે. કેવળ જ્ઞાન તે જીવના જ્ઞાન ગુણની પર્યાય છે. તો બે અલગ અલગ દ્રવ્ય થયો. બંનેનો એકબીજામાં અત્યંત અભાવ છે. અને એક દ્રવ્યની
એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની, અહીં તો બે પૂતગલ દ્રવ્ય છે ને એક જીવ દ્રવ્ય છે, તો અહીં અત્યંત અભાવની વાત એવી તો કે બંને એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, તો આપણે કંઈ કર્મમાં તો કંઈ કરી શકતા નથી, માટે તે વ્યવહાર કથન છે. તો વાસ્તવમાં શું છે? પોતાના સ્વભાવની વિશેષ લીનતા દ્વારા તેને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, ત્યારે બહારની બાજુમાં ઘાતી કર્મો પોતાની યોગ્યતાથી અકર્મ રૂપે એટલે કે ક્ષય થઈને તે પરિણમન કર્યું. તો આ પારમાર્થિક કથન છે. આ રીતે વ્યવહાર નહીં તે નિશ્ચય નહીં બતાવે છે. વ્યવહાર નહીં નિશ્ચય નહીં બતાવે, માટે વ્યવહાર નહીં તે પ્રતિપાદક છે અને નિશ્ચય નહીં તે પ્રતિપાદ્ય છે. આપણે આવતા સોમંગળના સ્વાધ્યાયમાં પહેલા નિષેધ્ય અને નિષેધક સમજીને વ્યવહાર નહીં નિશ્ચય નહીંના થોડા પ્રશ્નો લઈને પછી આગળ આપણે આગમ નહીંમાં જશું, એના પછીના સોમ મંગળવારે. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.